આજે રાતે તો નાના નાના છોકરાઓએ બોલાવી દીધી બાકાજી કી. ભૂરો બચારો એકલો ને ઓલા 2 જણા, તો ભૂરો મરદ માણા બેને એકલો કાપી થઈ ગયો હતો. પણ ભૂરો આમ તો લાખનો જોતો. 20 રૂપિયાની ચા મારા બેટાએ ઢોરી નાખી. છોકરાને બાઇકમાં ન આવવા દીધી. અને એમાંય ધાંગધ્રામાં હવારમાં એવો પવન ચડ્યો કે દુકાને ધાબળું લઈને મને બેવું પડે એવો પવન ચડ્યો તો હવારમાં. રાઈડના લીધે તો હવારમાં ફટોફટ આવી ગયો, ભાગ્યો દહીંમાં ચા લેવા ગરમ ગરમ. ગાઈસ તમને ખબર જ છે મારે 10-20 ની તો ચા કોઈને થાય નહીં. એની મને ચા લાવી એટલે મારે 30-40 ની તો લાવી જ પડે. ચાની વાત તો મૂકો સાઈડમાં. પછી તો હું તો આવી ગયો તો ગોડાઉને બધું સાફ કર્યું, હાવણી બાવણી મારીને પછી તો માતાજીને કરી દીધી અગરબત્તી. આ પંખો 10 દિવસથી આપ્યો તો મારો બેટો એકવાર તો હમો થઈને આવ્યો તો પાછી મોટર બગડી ગઈ. આખા દિમાગમાં ખર્ચા ઉપર ખર્ચા હે. ગાઈસ ખર્ચાની વાત તો મૂકો સાઈડમાં. આ તો જિંદગી હે લાયલા કરે. એટલે બાપુ બેહી ગયા હતા જો શાંતિ તડકે, કારણ કે ટાઈટ જ એવી વાતી હતી. ધાંગધ્રા ધીમે ધીમે હિમાલય જેવું થતું જતું હતું. આવો પવન ઉતરે નથી નો ચડ્યો લે મારા બેટો. તડકો તો પછી ફૂલ શેકો. પછી તો હું નીકળી ગયો રાજગઢ દુદાપુર ને આ બાયણા ફિટ કરવા. 4 બારી મેં એકલાય ફિટ કરી, પાછા 3 બાયણા હતા. કારીગર મારા બેટા રજા મૂકી ગયા હે આજનો દી. પછી રાતે તો હું ભૂરો બેઠા હતા નીચે ખુરશી ઉપર ઘડીક વાર. ત્યાં તો એટલી વારમાં તો બધા લઈ આવ્યા ચા ની. મને મારી દીધો ચાનો કોઠો તમારા ભાઈ ચડાવી દીધો. આ તો છોકરો કે લાઈક કરો.